તો આ સાથે જ આજે પરિણામો આવવાના છે। 5 રાજ્યોની ચૂંટણીના મતદાનની ગણતરી થઈ રહી છે। પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ 163 અને ટીએમસી 116 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે, ત્યારે કેરળમાં પણ લેફ્ટ 38, કોંગ્રેસ 101 અને અન્ય 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે। તો પોંડુચેરીમાં પણ ભાજપ 22 અને કોંગ્રેસ 6 બેઠક ઉપર આગળ જોવા મળ્યું છે। તમિલનાડુમાં ડીએમકે 39, એડીએમકે 80 અને ટીવીકે 105 બેઠક ઉપર આગળ જોવા મળી। ભાજપની સરકાર નિશ્ચિત જોવા મળી રહી છે। આ વખતે સાઉથના સુપરસ્ટાર વિજયની આ પાર્ટી આગળ ચાલી રહી છે। પ્રથમ વખતે બંગાળમાં સરકાર બના તો પશ્ચિમ બંગાળમાં ભાજપ 163, ટીએમસી 116 બેઠક ઉપર ક્યાંક આગળ જોવા મળી રહ્યું છે। એ 100 પાર કર્યું છે અને આ વખતે ક્યાંક પરિવર્તનના એંધાણ ક્યાંક જોવા મળી રહ્યા છે તમિલનાડુમાં। તો આજે દ્રશ્યો અમે ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છીએ। 3 રાજ્યોમાં ભાજપની જીતથી આ દિલ્હીમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે। દિલ્હીમાં તો મીઠાઈઓ બનવાની શરૂ થઈ ચૂકી છે અને કાર્યકરો પણ ઉત્સાહિત છે, ઉમેદવારો પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે। કોલકાતાની અનેક એવી બેઠકો છે જ્યાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે અને તેને લઈને પણ ત્યાં પણ ઉજવણી છે તે શરૂ થઈ ચૂકી છે। બીજેપી ખાતે સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે। આ વખતે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના મમતા સહિત અનેક દિગ્ગજ નેતાઓ પાછળ છે તે જોવા મળી રહ્યા છે। ટીએમસીના સુપડા આ વખતે સાફ થશે। ભાજપ બંગાળમાં ક્યાંક પોતાનું સ્થાન બનાવી રહ્યું છે। મોદી મેજિક ક્યાંક માટે આપણે આજે ખાસ ચર્ચાઓ કરવાની છે। આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપમાંથી શ્વેતાબેન બ્રહ્મભટ્ટ અને કોંગ્રેસમાંથી નૈનાબા જાડેજા તેમજ વિશ્લેષક અમીશ દાદાવાળા। તમામ લોકોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। ખાસ આજે જે પરિણામો આવી રહ્યા છે, પહેલો સવાલ શ્વેતાબેન હું આપને કરવા માંગીશ કે જે રીતે પશ્ચિમ બંગાળના પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે, આ વખતે પશ્ચિમ બંગાળમાં મોદી મેજિક ક્યાંક જોવા મળી રહ્યો છે, શું કહેશો? જી બિલકુલ, બહુ જ સારા સમાચાર છે અને જેમ આશા હતી એમ જ થઈ રહ્યું છે। એક વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે દેશ ઓવરઓલ તમે આખા દેશને તમે જુઓ, નોર્થ ઇસ્ટ, વેસ્ટ, સાઉથ, તો આ છે ને વિચારનું યુદ્ધ છે, વિચારની લડાઈ છે। તમે સાઉથમાં તમે તામિલનાડુમાં જુઓ કે તમે વેસ્ટ બેંગોલમાં જુઓ, જે પ્રકારનું ભયનું અને હિંસાનું વાતાવરણ વેસ્ટ બેંગોલમાં હતું એને હરાવવું બહુ જરૂરી હતું। આ લડાઈ એ વિચારની સામે હતી, એ ભયની સામે એ વિકાસની જે રાજનીતિ છે, જે રાષ્ટ્ર નિર્માણની જે રાજનીતિ છે અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવું એ જે વિચાર જે છે એનું જીતવું બહુ જરૂરી હતું। એવી જ રીતે તમે તામિલનાડુની વાત કરો તો ત્યાં પણ તમે જોયું કે જે પ્રકારના સ્ટેટમેન્ટ્સ ડીએમકેના નેતાઓ આપતા હતા, એમને જે સર્વોચ્ચ જે નેતૃત્વ હતું એ કે સનાતન વિરોધી, કે દેશના જે ભાગલા કરી દેવા, ઉત્તર અને દક્ષિણને કરી નાખવું, એ દેશ માટે એક બહુ જ ખતરનાક હતું। એટલે આ જે વિચાર જીતી રહ્યો છે, જે રાષ્ટ્ર નિર્માણનો જે વિચાર જીતી રહ્યો છે એની પર મને આનંદ છે। મોદીજીનું તો ચાર્મ છે જ, એમાં તો આપણે કોઈ બે વાત નથી, પણ એની સાથે સાથે જે કાર્યકર્તાઓ જે આટલી બધી હિંસાની અંદર, આટલા બધા ભયની અંદર જે અડગ થઈને જે કાર્યકર્તાઓ જે લડ્યા છે ત્યાં આગળ, હું સૌથી મોટી જીત એમની અને એ પ્રજાની કે જેને આટલી ધાક ધમકી આપવામાં આવી, જેને ઘરની બહાર ના નીકળવા દેવામાં આવ્યા અને એ જે પ્રજાએ બિલકુલ કોઈને કશું કીધા વગર જ્યારે મતપેટીની જે તાકાત જે છે, એમના મતની જે તાકાત જે છે એ યુઝ કરીને આજે આ ભય અને હિંસાના વાતાવરણને હરાયું છે। એટલે આ પ્રજાની જીત છે, એ કાર્યકર્તાની જીત છે। નેતૃત્વ તો છે જ, જે અમારી માટે સૌથી મોટી અમારી જે પૂંજી જે છે એ નરેન્દ્ર મોદીજી, શાહ સાહેબ, નીતિન નબીનજી, રાજનાથસિંહજી, અનેકો સભા કરી છે એ લોકોએ અને અથાક કરી છે, કોઈ ઇલેક્શન પહેલા સુધી જ નહીં। તો એ નેતૃત્વની પણ આ જીત છે, પ્રજાની જીત છે, સંગઠનની અને કાર્યકર્તાની જીત છે। અને હજુ પણ હું આઈ એમ સ્ટીલ આપણે ફાઇનલ રિઝલ્ટની રાહ જોઈ લઈએ। આજે અનુમાન જે છે એના આધાર ઉપર હું અમારું સ્ટેટમેન્ટ કહી રહી છું। બિલકુલથી તો જે રીતે વાત કરવામાં આવી નૈનાબેન, આજ ખાસ કરીને ટીએમસી પાર્ટી છે પશ્ચિમ બંગાળમાં, તેનો દબદબો ઘણા વર્ષોથી હતો, પરંતુ આ વખતે ક્યાંક એ ખૂબ જ પાછળ જોવા મળી રહી છે અને ભાજપ પ્રચંડ બહુમતીથી અત્યારે આગળ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે ટીએમસી ગઢ કહેવાતું ભવાનીપુરા, ત્યાં પણ અત્યારે મમતા બેનર્જી છે તે ક્યાંક પાછળ જોવા મળી રહ્યા છે। નૈનાબેન, શું કહેશો આપ એક કોંગ્રેસ કાર્યકર્તા તરીકે? કોંગ્રેસ કાર્યકર્તા તરીકે બસ હું એટલું જ કહીશ કે ભાઈ, જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર કામ કરતા હોય છે ત્યારે આપણે અહીંયા બેઠા બેઠા ત્યાં શું થઈ રહ્યું છે એનો અંદાજો ના લગાવી શકીએ, પણ જ્યારે લોકો કોઈ પણ ગ્રાઉન્ડ ઉપર જ્યારે કામ કરતો હોય ત્યારે લોકો એને બહુ બારીકાઈથી જોતા હોય છે, કઈ રીતે કામ કરે છે, કઈ દિશામાં કામ કરે છે, એમના વિચારો શું છે, વિચારની વાત કરી છે। એટલે વિચારો અને તમારા આચાર છે એ બધું જ જોતા હોય છે। પણ જો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે નહીં ભાઈ, હજી અમારે પણ હજી અમુક વસ્તુઓ
જોઈએ છે કે જે અમારે ઘટે છે, તો ચોક્કસપણે જનાદેશ હંમેશા પ્રાયોરિટીમાં હોય છે. અને હમણાં જ અહીંના જે ચૂંટણી થઈ છે એમાં તમને પણ ખબર છે કે ભાઈ જનતાનો જનાદેશ હોય છે એ સ્વીકાર્ય હંમેશા હોય છે. પણ ભારતીય જનતા પાર્ટી જે રીતે એક જ કહેવાય કે સરસાઈથી આગળ આવે છે એ હંમેશા માટે શંકાના દાયરામાં હંમેશા રહેશે મારા માટે. બિલકુલથી જે રીતે એક વિશ્લેષક તરીકે અમીશભાઈ, ખાસ આપ શું કહેશો કે આપ આ ચિત્રને કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે તો શરૂઆત થઈ ચૂકી છે અને આંકડાઓ પણ હવે સામે આવી રહ્યા છે અને થોડા જ કલાકોમાં હવે ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. તો એક વિશ્લેષક તરીકે આપ શું કહેશો? ભાજપનું બંગાળની અંદર એક નરેટિવ હતું આ વખતે, મા, માટી અને મનુષ્ય. એ નરેટિવે યુનિફોર્મ સિવિલ કોડે અને સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ, આ ત્રણ વસ્તુએ ભાજપને આખો સેન્ટિમેન્ટ બદલવામાં મદદ કરી. વત્તા આ વખતે પહેલી વખત મારા નોલેજમાં એવું આવ્યું કે ભાજપની સામે કોઈએ કાઉન્ટર પર સોશિયલ મીડિયામાં બહુ વધારે મીમ્સ અને નેગેટિવ પ્રચાર, ક્રિટિસિઝમ, એક જાતનું શું કહેવાય ખાટું મીઠું સોશિયલ મીડિયા પર જે એવરેજ મોબાઈલ યુઝર છે, જે લોકો નાની મોટી નોકરી કરે છે, કામ કરે છે અને એમનો મોસ્ટ ઓફ ધ ટાઈમ એ લોકો રીલ્સ અને સોશિયલ મીડિયા પર સમય વ્યતીત કરે છે, એ લોકોને આ વખતે પૂરતું મનોરંજન બેઉ પાર્ટી તરફથી મળ્યું આવું મારું અને જે સોશિયલ મીડિયા ડેટા ઓનલાઈન અવેલેબલ છે એનું માનવું છે. અને જે એ ચીપ એક લેવલથી નીચે ટીએમસી જતું રહ્યું છે એમાં, અને એને લીધે જે ટીએમસીને લોસ થયો છે તે એક છે. બીજું, ઓવરઓલ જે નોર્થ બંગાળ છે એ ઓલવેઝ એવું ફીલ કરતું હતું કે અમે લોકો કલકત્તાની કમ્પેરમાં બહુ સ્લો છે, અમારો ગ્રોથ નથી થયો. એટલે જે રેશિયો આપણે જોઈએ છે કે ભાજપે એનું ફોકસ કરી અને જે સેન્ટિમેન્ટ ચેન્જ કરવામાં ફોકસ સૌથી વધારે કર્યું તો નોર્થ બંગાળમાં કર્યું અને નોર્થ બંગાળમાંથી એમને બહુ સારો પ્રતિસાદ પણ મળ્યો. એટલે ભાજપની જે સ્ટ્રેટેજી છે તે કામ કરી ગઈ. બીજું, 2019 પછી ભાજપે આત્મમંથન કર્યું હશે એવું માની લઉં છું અને એમનું જે ગ્રાસરૂટ વર્કઆઉટ છે, આપણે અહીંયા ગુજરાતમાં પેજ પ્રમુખ તરીકે ઓળખીએ છીએ, ત્યાં સુધી ભાજપે બંગાળમાં ખૂબ કામ કર્યું અને જે ટીએમસીનું ગ્રાસરૂટ નેટવર્ક છે એને બી તોડી શક્યું. ટીએમસીના ઘણા બધા કાર્યકર્તાઓ ભાજપ પાટલા બળને પોતામાં લઈ આવ્યું અને અલ્ટિમેટલી અમિત શાહનું ડાયરેક્ટ વોર રૂમ પર, જેને એ લોકો વોર રૂમ કહે છે, સોશિયલ મીડિયા જ્યાંથી હેન્ડલ થાય છે, ત્યાં બહુ રેપિડ અને બહુ એગ્રેસિવ રહે લોકો કે એક સેકન્ડમાં લાઈક કોઈક સ્ટેટમેન્ટ ટીએમસીથી કશેક મળે અને તરત એનું કાઉન્ટર નેરેટિવ એ લોકોએ પ્રોડ્યુસ કરી દીધું અને લોકોને ભાષણની બીજી લાઈન પહેલા એનો જવાબ, પહેલી લાઈનનો જવાબ આપી દીધો. આ લેવલની જે સ્ટ્રેટેજી હતી એ મારા હિસાબે ભાજપને કામ કરી ગઈ. અને ઓફકોર્સ હું ભાજપના જે બેન બેઠા છે સ્ટુડિયોમાં એમની સાથે એગ્રી થઈશ કે મોદી નરેટિવ તો આખા દેશમાં છે જ. સામાન્ય ઇલેક્શન હોય કે મહત્વના ઇલેક્શન હોય કે આવા બંગાળ જેવા ક્રિટિકલ ઇલેક્શન હોય, તેમ છતાં બેન કશેક છે ને જ્યાં કેરળ જેવું સ્ટેટ છે કે તમિલનાડુ જેવું સ્ટેટ છે, ત્યાં આગળ મોદી મેજિક હજી એટલી ઇફેક્ટ નથી થઈ રહ્યું. પણ બંગાળ જીત્યા પછી મારું એવું માનવું છે કે અમિત શાહનું અને ભાજપના મોવડી મંડળોનું ફોકસ સાઉથ ઇન્ડિયા તરફ રહેશે અને એ લોકો સતત એ નેરેટિવ ચલાવી રહ્યા છે કે તમારું ભાગ ઇન્ડિયાનો જ છે. લોકલ પાર્ટી ગમે તે તમને કહેતી હોય પણ વી કન્સિડર યુ એઝ ઇન્ડિયન્સ અને અમને તમને સેન્ટરની બધી જ સ્કીમો મળશે. બિલકુલથી શ્વેતાબેન, બીજો સવાલ મારો એ છે કે જે રીતે ઉમેદવારો જ્યારે કોલકાતામાં પ્રચાર કરવા માટે જતા હોય છે એ વખતે ખાસ ગેરકાયદે ઘૂસણખોરીનો મુદ્દો તેઓએ વધારે ઉઠાવ્યો હતો. તો ખાસ કોઈ એ મુદ્દાને લઈને અત્યારે આ પરિણામ ઉપર તેની અસર ક્યાંક જોવા મળી રહી છે અને કદાચ જો એને લઈને સીએ લાગુ કરવામાં આવશે કે નહીં પછી ત્યાં કદાચ? જી, ઘૂસણખોરીનો મુદ્દો તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે આસામમાં પણ જોયું, એને તો કોઈ ડિનાયલ છે જ નહીં. પણ ફક્ત ઘૂસણખોરી એક જ મુદ્દો નથી. તમે એમ જુઓ કે જે સામાન્ય પબ્લિક જે છે, જે સામાન્ય પબ્લિક પણ આટલી ધાક ધમકીમાં, કેટલા બધા વિડીયોઝ આપણે જોયા બેંગોલના કે જ્યાં તમારા જેમ જ ન્યૂઝ રિપોર્ટર જઈ રહ્યા છે ને લોકો બોલતા ડરે છે. એની સાથે સાથે આપણે છેલ્લા કેટલાક વર્ષોની ઇલેક્શન્સમાં તમે જુઓ કે લોકોને ઘરની બહાર ના નીકળવા દેવું, એક એમના જ નેતાના એમની પાસેથી બોમ્બ મળવા કે રસ્તાની વચ્ચે ખુરશી મૂકી દેવી કે લોકો મતદાન કરવા માટે જાય તો પહેલા મારો સામનો કરવો. એટલે આ પ્રકાર
પ્રકારની હિંસા અને ભયના વાતાવરણમાં આપણા જ દેશની અંદર કોઈ કેવી રીતે રહી શકે? એટલે સૌથી મોટું જે નડતું એમનું ફેક્ટર હતું ને એમની આ પ્રકારની જે દાદાગીરી, આ પ્રકારનો જે ભય ફેલાવવાનું જે કામ હતું એ હતું. બીજું જેમ કહ્યું કે સેન્ટરની બધી તમારી જે સ્કીમ્સ જે છે એ તમે જમીની સ્તર ઉપર નથી લઈ જવા દઈ રહ્યા. એ જે મુદ્દો જે છે એ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. મહિલા સુરક્ષાની તમે વાત કરો છો કે તમે યુવાઓની વાત કરો, તો યુવાઓને એવું જોઈએ કે જેમ બીજા બધા રાજ્યોની અંદર જે પ્રકારે વિકાસ થઈ રહ્યા છે અને અમારું ઉત્થાન થઈ રહ્યું છે એમ બંગાળમાં પણ થાય. મહિલા તરીકે પણ જ્યારે સીએમ પોતે એમ કહેતા હોય, મહિલા તરીકે એમ કહેતા હોય કે 8 વાગ્યા પછી તમારે બહાર ના નીકળવાનું, તો શું મહિલાઓ આને કેવી રીતે એક્સેપ્ટ કરે? એટલે ઘણા બધા ફેક્ટર્સ છે બેંગોલની અંદર, આની અંદર. અને સૌથી મોટું ફેક્ટર કોઈની જીત કરતા એક નેગેટિવ વિચાર, નકારાત્મક રાજનીતિની જે હાર જે છે એ ખૂબ અગત્યની છે. કારણ કે લોકશાહીના દેશમાં ભલે આપણે રાજ્યમાં ના પણ રહેતા હોઈએ, પણ આપણા જ ભાઈ બહેનો છે અને આપણા ભાઈ બહેનો જો આ પ્રકારના ભયમાં વાતાવરણમાં રહેતા હોય તો એ જોઈને કોઈનું પણ દિલ દુખે. અને મને બહુ આનંદ છે કે આપણે બધા જ હવે આખું, અગર હું ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો કમળ આજે નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ ચારે બાજુ ખીલી રહ્યું છે. અને કમળ ખીલી રહ્યું છે તો એટલે નહીં કે સત્તા જોઈએ છે, એટલા માટે કે એ જે વિચાર જે છે એને જમીની સ્તર પર લઈ જવો છે. એ જે રાષ્ટ્ર નિર્માણનો જે વિચાર છે એમાં લોકોનું સહભાગી થવું બહુ જરૂરી છે અને દેશને એક વિકસિત ભારતના મિશનમાં આગળ લઈ જવાનું જરૂરી છે. એટલે કોંગ્રેચ્યુલેશન્સ સૌથી પહેલા આ પ્રજાને કે કોઈ પણ પ્રકારની નકારાત્મક રાજનીતિ હોય, કોઈ પણ પ્રકારની નેગેટિવિટી દેશની અંદર હોય, ક્યાંય પણ કોઈ પણ કરતું હોય તો એને હરાવવું એક દેશ માટે ખૂબ જરૂરી છે. બિલકુલ જી. તો નયનાબેન, ખાસ વાત કરવામાં આવે તો અત્યારે ખાસ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે અત્યાર સુધી કોઈ ખાતું નથી ખોલ્યું, એનું કારણ શું હોઈ શકે? જો ખાતું ખોલવું ના ખોલવું એ પ્રજાના હાથમાં હોય છે. અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં જે અત્યાર સુધી શાસન કર્યું છે તો હમણાં બહેન એમ બોલ્યા છે કે ભાઈ અમારે સેન્ટ્રલ નેતૃત્વ છે, આસામની વાત કરી અને બધી સ્કીમોની વાત કરી, તો એ સ્કીમો બધી ક્યાં લાગુ કરી છે તમે? અને તમારા જ અહીંયા નેતાઓ એમ કહેતા હોય છે અહીંયા કે ભાઈ અમે જીતશું તો અમે આમ નહીં થવા દઈએ, આમ નહીં થવા દઈએ, તેમ નહીં થવા દઈએ, એવી ધમકીની ભાષાઓ તો તમે બધી જગ્યાએ બોલતા હોવ છો. ખાતું ખોલવું ના ખોલવું એ પ્રજાના હાથમાં છે, કાંઈ વાંધો નહીં. પણ એ જે વાત કરે છે વિકાસની, એમાં કોઈ જ તથ્ય નથી. કારણ કે કોઈ એક જ રીતે પાર્ટી જીતે શક્ય નથી. અને વાત રહી ભાજપની, તો એ ડરની રાજનીતિ નથી કરતી એવો માંગે છે તો એ અમે માની શકીએ નહીં. કારણ કે ડરની રાજનીતિ એને કરી છે, એના અધિકારીઓએ પશ્ચિમ બંગાળમાં ઉતાર્યા છે, લોકોને ડરાવ્યા છે, ધમકાવ્યા છે. અને ત્યાં મતદાન પોતાની સાઈડ કરવા માટે પણ ઘણી બધી માથાકૂટો કરેલી છે. સ્ટ્રોંગ રૂમની બહાર તમે પહેરા રાખ્યા છે, અહીંયા તમારી ગાડીઓ આવતી જાતી સ્પષ્ટ નજરે પડી છે. એટલે તમે એમ કહો કે જનમતથી તમને મત મળ્યા છે તો એ સ્વીકાર્ય નથી. કારણ કે ભાજપ ફક્ત અને ફક્ત કોંગ્રેસથી જ ડરે છે અને હંમેશા કોંગ્રેસથી ડરતી જ રહેશે. એટલે એ હંમેશા એવું જ ઈચ્છે છે કે કાંઈ એક પણ જગ્યાએ આપને પ્રમોટ કરશે પણ કોંગ્રેસને એ પતાવવા માટેનું જ હંમેશા કાવતરા કરતા રહે છે. બસ. બિલકુલ જી. તો અમીશભાઈ, હું આપને પૂછવા એ માંગીશ કે જે રીતે કોલકાતામાં આ વખતે 90% ઉપર મતદાન થયું છે અને એનું ચિત્ર પણ દેખાઈ જ રહ્યું છે કે ભાજપ સૌથી આગળ જોવા મળી રહ્યું છે, તો તેને લઈને એક વિશ્લેષક તરીકે આપનું શું કહેવું? સૌથી વધારે મતદાન 90% ઉપર એટલે એક વાત અલગ જ કહેવાય. જી બેન, એમાં મૂળ તો SIR નો વિષય છે કે જે લોકો ઘોસ્ટ વોટર્સ હતા એ લોકો નીકળી ગયા. હવે અત્યારે જો હું વોટ શેર જોઈ રહ્યો છું, આપણે મૂળ બેસિકલી વોટ શેરની વાત કરી રહ્યા છે, તો જે આંકડા અત્યારે દેખાઈ રહ્યા છે એ મુજબ ભાજપનું 44.92% વોટ શેર રહ્યો છે અને તૃણમૂલ કોંગ્રેસનો 41.71% વોટ રહ્યો છે. હવે જો એવરેજ જે નેશનલ ઇલેક્શન કમિશન એવું કહી રહ્યું છે કે 20% જેટલા વોટરો અમે નીકળી ગયા. હવે આ 20% વોટરમાં હું એવું ઘોસ્ટ વોટરમાં જે એક નરેટિવ છે, હું એવું અફર્મ નથી કરતો, હું એવું કહેતો માનતો નથી કે બધા જે ઘોસ્ટ વોટર હતા તે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટીના જ હતા કે એ પાર્ટીએ જાણી જોઈને ઊભા કરેલા હતા. પણ જો આપણે એને કન્સિડર કરીએ કે જે લોકોએ SIR નો સૌથી વધારે વિરોધ કર્યો છે, દેશવ્યાપી સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા છે, તો એ લોકોનો જો વોટ શેર એ નીકળી ગયો છે અને એનું જ આ પરિણામ છે. એટલે જે ઘોસ્ટ વોટરો હતા અને ખોટું વોટિંગ થતું તો એવું માની લઈને જોઈએ તો ભાજપ અને TMC વચ્ચે હાર્ડલી 3%નો ડિફરન્સ છે, જ્યારે SIR એવું કહી રહ્યું છે કે 20%નો ડિફરન્સ છે. 20% ઘોસ્ટ વોટરો નીકળી ગયા છે. એટલે સિમ્પલી સમજીએ તો એ SIR ની ઇમ્પેક્ટ છે. એ સિવાય એકાદ બે ફેક્ટર બીજા એવા આપણે ગણી શકીએ કે ભાજપે રાષ્ટ્રીય કક્ષાની એમની જે સ્કીમો છે જે ભાજપના શાસનના રાજ્યોમાં પહોંચી
પણ બીજા શાસનમાં નથી પહોંચી. જે નરેટિવ એમણે ચલાવ્યો છે એને કારણે એક મોટી ઇમ્પેક્ટ મળી હોય એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. અને ભાજપ પોતાની સ્કીમો ગામે ગામ દેશે દેશ પહોંચાડવા માટે માહિર છે, માસ્ટર છે. એ લોકો પાસે નેટવર્ક છે, એ લોકોની પાસે વેબ છે આખો કે એ કરી શકે છે. અને એ લોકો એક વખત તક આપે એમાં કશું ખોટું નથી. હું કોઈક જગ્યાએ એન્ટી ઇન્કમ્બન્સી પણ જોઈ રહ્યો છું. મમતા બેનર્જીના એગ્રેસિવ સ્ટેટમેન્ટ, એક એમની શાયોની ઘોષ કરીને એમણે એક યુથને અપીલ કરવા માટે એક નેતાને ઊભા કર્યા. એમણે શાયરીઓ ગાઈ, સોંગ ગાયા, ઘણું બધું કર્યું. પણ એ તે છતાં એ અપીલ કરવામાં, જે માણસના હૃદય સુધી પહોંચવામાં ભાજપ જે સક્સેસફુલ રહે છે એ સક્સેસફુલ કદાચ વેસ્ટ બંગાળની અંદર ટીએમસી રહી નથી. બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એવું છે કે કોંગ્રેસ બહુ પાછળ જતી રહી છે અને કોંગ્રેસનો વોટ શેર સાથે સાથે જે લેફ્ટિસ્ટ પાર્ટી છે એનો વોટ શેર પણ વેચાયો. અને એ વેચેલો વોટ શેરમાં મેજોરિટી હું માનું છું કે ભાજપને ફાયદો થયો છે અને એ વોટ શેર ભાજપ પાસે ગયો છે. એનું આપણે આ સીધું પરિણામ જોઈ રહ્યા છે. અત્યારનું જે સ્ટેટસ છે એ જોઈને મને એવું લાગે છે કે ભાજપ જીતશે ને તો એનો વોટ શેર એટલો બધો નહીં હોય ડિફરન્સ. એટલે ભાજપનો કોઈ કેન્ડિડેટ જીત્યો અને સામે તૃણમૂલનો હાર્યો તો જે ડિફરન્સ હશે ને એ બહુ મોટો નહીં હોય. પણ એનીવે જીત છે, એક વોટથી હોય કે લાખ વોટથી હોય. પણ ભાજપે કામ કર્યું હશે એનું જ આ પરિણામ છે. અને તૃણમૂલની જે હેટ સ્કીમ હતી આ વખતની એ કદાચ સક્સેસફુલ નથી ગઈ. બિલકુલ ધ્યામેશભાઈ, તો જે રીતે અત્યારે પરિણામો સામે આવી રહ્યા છે અને પશ્ચિમ બંગાળમાં ક્યાંક ભાજપ છે તે બહુમતીથી આગળ જોવા મળી રહ્યું છે, બીજી તરફ ક્યાંક આસામમાં પણ ભાજપ જોવા મળી રહ્યું છે, પરંતુ કેરળમાં કોંગ્રેસ અને તમિલનાડુમાં ટીવીકે સરકાર બનશે કે નહીં તે પણ ક્યાંક જોવા મળી રહ્યું છે. તો અત્યારે જે 5 રાજ્યોની મતદાનની ગણતરી ચાલી રહી છે, પળે પળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું અને સાથે જ વિરામ આપશો. અત્યારે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો છે તે ધીમે ધીમે સામે આવી રહ્યા છે અને થોડા જ કલાકોમાં તેનું ચિત્ર સ્પષ્ટ થશે કે કોણ બનશે મુખ્યમંત્રી. ખાસ જ આ જ મુદ્દે આપણે ચર્ચાઓ કરવાની છે. તો શ્વેતાબેન, હું પહેલા આપને પૂછવા માંગીશ કે જે રીતે નૈનાબહેને કહ્યું કે કોંગ્રેસને બીવડાવે છે કે પછી એ રીતનું જે એમનું સ્ટેટમેન્ટ હતું, તો તે મુદ્દે આપ શું કહેશો? પહેલા હું એક સ્ટેટમેન્ટ વાંચી જાઉં. આજે પશ્ચિમ બંગાળમાં લોકશાહી નથી પણ ટીએમસીનું આતંકનું શાસન છે. વિરોધ પક્ષનો અવાજ ડરાવવા, તેમના પર હુમલા કરવા અને તેમને ખતમ કરી દેવા, આ હવે ટીએમસીનું મૂળભૂત ચરિત્ર બની ગયું છે. આ સ્ટેટમેન્ટ ભાજપના પ્રવક્તા નહીં પણ રાહુલ ગાંધીજીનું સ્ટેટમેન્ટ છે. એટલે 15 વર્ષથી જે બંગાળની અંદર થઈ રહ્યું છે, જે ભય ફેલાઈ રહ્યો છે, એ ભારતીય જનતા પાર્ટીની ટીએમસી ફેલાઈ રહી છે. આ રાહુલ ગાંધીજી પોતે બોલી રહ્યા છે. એટલે એ જે સ્ટેટમેન્ટ જે કહી રહ્યા છે એ એમને ખ્યાલ આવવું જોઈએ. મને એકવાર બોલી લેવા દો, પછી આપ બોલો. એટલે આ જે પ્રકારનું પહેલા શ્વેતાબેનને આપણે સાંભળી લઈએ, પછી આપ બોલો. વાતાવરણ જે ટીએમસીએ આટલા બધા સમયથી ફેલાવ્યું, એનો જે વિકલ્પ જે છે ને, જે પ્રજા પાસે હમણાં સુધી નહોતો, એ ગયા ઇલેક્શનમાં એક વિકલ્પ દેખાયો કે અમે 77 સીટ સુધી પહોંચ્યા અને આ વખતે એનો એક મજબૂત તમને જે વિકલ્પ બનીને જે આવ્યું એ એનું આપ દ્રષ્ટાંત છે. બીજી એક વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જે ફરક તમને સમજાવું કે જ્યારે પણ હમણાં જ આના પહેલા એક બહુ સુંદર ડિબેટમાં એક વિશ્લેષકે બહુ સરસ વાત કરી કે દરેક ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસ નબળી થતી જાય છે અને દરેક ચૂંટણી હાર્યા પછી ભાજપ મજબૂત થતી જાય છે. અને એક મૂળભૂત ફરક તમને કહું કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ હારે છે ને તો કોંગ્રેસની જેમ ઠીકરું બીજાની પર નથી ફોડતું. એ અહંકારની અંદર કોંગ્રેસ એટલું બધું હોય છે કે જ્યારે પણ એ હારે છે ને તો મારામાં તો કોઈ ગલતી છે જ નહીં, ગલતી તો સામેવાળામાં જ છે, ઈવીએમમાં જ છે, ઇલેક્શન કમિશનમાં છે, સામનામ દંડભેદમાં છે. એ ક્યારે પણ ખુદના અંદર મારી કમી શું રહી ગઈ એ જોતી જ નથી. અને ભારતીય જનતા પાર્ટી તમને ક્યારે પણ સામેવાળાનું નહીં, હું શું બેટર કરી શકું એનું ફોકસ એની ઉપર હોય છે. એ કમ્પેર ગુજરાતની કરી રહ્યું છે બેંગોલની સાથે. તમારે એમ સમજવું જોઈએ કે તમે પ્રજાના વિવેક બુદ્ધિને પ્રશ્ન ના કરો. તમે જયારે આવું બોલો છો ને કે સામ દામ દંડ ભેદ, તો તમે ભારતીય જનતા પાર્ટી પર અટેક નથી કરી રહ્યા, તમે આ દેશની પ્રજાના વિવેક ઉપર અટેક કરી રહ્યા છો. જેમ કે પ્રજાને સમજ નથી પડતી. તમે જયારે એમ કહો છો ને કે આ તો જીતે છે કારણ કે કોઈ સંસાધનના કારણે જીતે છે કે ફલાણાના કારણે જીતે છે, તો એનો મતલબ શું છે? અંતમાં તો પ્રજા જ બધું છે. જે થઈ રહ્યું છે પ્રજા માટે અને મત આપવા માટે પણ પ્રજા જ છે. તો આ પ્રકારના શબ્દો બોલવા કરતા આપણે એમ જોવું જોઈએ કે તમે ક્યાં કાચા પડી રહ્યા છો. તમે સતત બધી જગ્યાએ હારી રહ્યા છો, તમારા વોટ શેર હારી રહ્યા છે, પણ છતાં પણ તમે આત્મમંથન કરવા તૈયાર નથી. આટલો કોન્ફિડન્સ છે તો બેલેટ પેપર લઈ આવો, બેલેટ પેપર પરથી કામ કરો
એટલે હમણાં ખબર પડી જાય દૂધનું નયનાબેનને દૂધ ને ખબર હોવી પાણીનું જોઈએ કે ઈવીએમ લઈને આવવા વાળું કોણ છે. અમે સારા માટે લઈ આવ્યા હતા પણ તમે એનો દુરુપયોગ વધારી દીધો છે. અમે લોકો આજ સુધી તમે ક્યારે પણ પ્રૂવ નથી કરી શક્યા. આજ સુધી તમે ઈવીએમ નું ક્યારે પણ પ્રૂવ નથી કરી શક્યા. તમને જ્યુડિશિયરી પણ જાકારો આપી દીધો છે. એટલે નેરેટિવ ના ફેલાવો, લોકો સમજે છે અને એટલા માટે તમને જાકારો આપે છે. તમારી નકારાત્મક રાજનીતિ ના પ્રજાને જોઈએ છે ના દેશને જોઈએ છે, એટલે તમને સતત જાકારો મળી રહ્યો છે. પણ હજુ પણ તમે એ નકારાત્મક રાજનીતિને છોડવા જ તૈયાર નથી થતા. તમે હજુ પણ આ તો આ ખરાબ છે ને પેલું ખરાબ છે, પણ હું તો એકદમ જ પરફેક્ટ છું, મારામાં તો કોઈ જ કમી નથી. આજ તમારી જે અહંકાર છે ને આજ તમને ડૂબાડે છે. શ્વેતાબેન ઓછું થાય છે. હવે લોકો થાકી ગયા છે તમારાથી, એમ કે છે કે બેલેટ પેપર લઈ આવો. હવે નયનાબેન, કાલ્પનિક દુનિયામાંથી બહાર આવી જાઓ. લોકો અમારાથી થાક્યા હોત તો અમારો વોટ શેર ઓછો થતો હોત. તમે કાલ્પનિક દુનિયામાં જીવો છો, હકીકતની દુનિયામાં આવો. લોકો તમને જાકારો આપી રહ્યા છે. શીખો થોડું, જે થઈ રહ્યું છે થોડું શીખવું જોઈએ, આત્મમંથન કરવું જોઈએ. ધરાતલે કામ કરી છે અમે ધરાતલ ઉપર જ કામ કરી છે. લોકો એટલે પ્રજા જાકારો આપે છે આપને. એટલે પ્રજા જાકારો આપે છે. એટલે લોકોના રોડ તોડી તમારી પાસે તો કાર્યકર્તાઓ નથી, તમારે તો ઉમેદવાર શોધવા પડે છે. શ્વેતાબેન, નયનાબેનને બોલ્યા. જી. આ તાનાશાહી નથી તો શું છે ને? અમે તો હજી લોકો સાથે જ લોકોના સંપર્કમાં જ છીએ. એટલે ખોટી વાત ફેલાવાનું રહેવા દ્યો. જો તમારી સાથે હોત ને તો તમને રિઝલ્ટના પરિણામમાં દેખાઈ જતું હોત નયનાબેન. ઈ તો અમને ખબર છે કેમ પરિણામ નથી દેખાતું. ઈ તો તમને કહું છું કે લોકો એમ કહે છે કે અમે તમારી સાથે જ છીએ, અમે તો તમને મત આપી છીએ ખોબલે ને ખોબલે, પણ પરિવર્તિત સારું કહેવાય એ લોકો, સારું કહેવાય એ લોકો એટલા સ્માર્ટ છે, એટલા શાણા છે કે તમને આવું કહેતા હશે પણ જઈને વોટ ભાજપને આપી આવે છે. એટલે સારું કહેવાય, સ્માર્ટ કહેવાય આ લોકો તો બેલેટ પેપર કે તમને કાલ્પનિક દુનિયામાં જ રહેવા દે છે. જી શ્વેતાબેન અને નયનાબેન, હું આપને બંનેને રોકવા માંગીશ. નયનાબેન, જે રીતે શ્વેતાબેને રજૂઆત કરી છે, ચર્ચાઓ કરી છે ભાજપને લઈને, તેની આપણે જે ચર્ચા ખાસ કરી છે આજે જે મતદાન થઈ રહ્યું છે, ખાસ કરીને જે વાત કરવામાં આવે પશ્ચિમ બંગાળની, તો તેને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી, તો આપની વાત રજૂ કરો કે આપ જે રીતે કહી રહ્યા છો કે કેટલી સીટ આવી છે કોંગ્રેસની ત્યાં સીટ પર આગળ છે એ પૂછો એમને. અને એના જી નયનાબેન. હલો જી બિલકુલથી નયનાબેન, જે રીતે આપ ચર્ચા કરી રહ્યા હતા, શ્વેતાબેન જયારે કહ્યું કે ભાજપની બહુમતી જે અત્યારે આગળ રહી છે. આપનો અવાજ બહુ કપાઈને આવે છે. જી નયનાબેન, અવાજ આવી રહ્યો છે, હું આવું છું આપની પાસે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે અત્યારે ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે, અમીશભાઈ, હું આપને એ પૂછવા માંગીશ કે તમિલનાડુમાં પણ આ વખતે સૌથી મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. જે સાઉથના સુપરસ્ટાર ટીવીકેની પાર્ટી અત્યારે ખૂબ જ બહુમતીથી આગળ જોવા મળી રહી છે અને અત્યારે ત્યાં ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે. તો આપ વિશ્લેષક તરીકે શું કહેશો? તમિલનાડુમાં છે ને આ એક ટ્રેન્ડ છે કે સાઉથના જે સુપરસ્ટાર્સ છે એ લોકો કાયમ જીતાડતા આવ્યા છે અને એ લોકો એમને ભગવાનની જેમ જોતા હોય છે. હવે કોઈ નરેટિવ ચાલી જાય છે. આ તમિલનાડુના લોકોને સમજાવવા છે ને એટલા અઘરા નથી જેટલા સમજાવવા વેસ્ટ બેંગોલના કે મહારાષ્ટ્રના લોકોને છે કે રાજસ્થાનના લોકોને છે. તમિલનાડુના લોકોને એક વસ્તુ ફિક્સ છે, જે મને ખ્યાલ છે, હું બહુ તમિલનાડુને ફોકસ એ રીતે નથી કરતો જેટલા બીજા કોઈ સ્ટેટને કરતા હોય, કેમ કે ફિક્સ જ છે કે ત્યાં આગળ લોકલ પાર્ટીનું વર્ચસ્વ રહેશે. એલાયન્સમાં ભાજપ કોંગ્રેસ કોઈ પણ હોઈ શકે છે, પણ એ લોકોમાં છે ને એક યુનિટી એ રીતની છે કે અમે બહારના લોકોને નહીં લાવીએ. જો એક બીજી રેફરન્શિયલ વાત કરું તો તમિલનાડુ એટલે તમિલ ભાષા અને સંસ્કૃત ભાષા, આ બેનું વોર વર્ષોથી ચાલ્યું આવ્યું છે. જે વૈષ્ણવો અને શિવાઇટ્સ એટલે શિવ ભગવાનના ઉપાસકો અને કૃષ્ણના ઉપાસકો, એ વોર પણ તમે જોશો ને તો એ કશેક ને કશેક તમિલનાડુથી જ શરૂ થયેલું વોર છે. હવે આ કેસની અંદર જે એ લોકોની બિલીફ છે કે અમે સંસ્કૃત કરતા જૂના છીએ તમિલનાડુ, અમે આ ધરતીના નથી, અમે અલગ રીતે અમારું આ ધરતી પર આગમન થયું છે, અમે પર્પસફુલી આવ્યા છે, આ બધા નરેટિવ એટલા બધા જીનેટિકલી એ લોકોની અંદર કોડેડ છે કે એને બદલવા ખૂબ અઘરા છે. અને એ લોકો બહારના લોકોને તો કોઈ સંજોગોમાં એક્સેપ્ટ નથી કરતા. જેમ કે મારો એક અંગત અનુભવ, કોઈક સમય હું મદ્રાસ ગયો હતો કોઈ કામથી મારા, તો મદ્રાસમાં લોકલ લેંગ્વેજમાં પણ એ લોકો તમિલ જ વાત કરે છે. એમને એવું ખબર પડે કે સામેથી આવેલો માણસ તમિલ નથી, તે છતાં એ લોકો તમિલ ભાષાનો જ પ્રયોગ કરે અને પોતાની જીદ નથી છોડતા કે અમે આ છીએ, તમે અમારી પાસે આવો તો તમારે અમારા જેવા બનવું પડશે, તમારા જેવું નહીં ચાલે. એટલે કમ્પલસરી એવા એન્વાયરમેન્ટમાં જવું પડે જમવા જેવી બાબત માટે કે જ્યાં આગળ આપણે એ લોકોની એવી ભાષા બોલી શકીએ જે આપણે બોલી શકીએ અને એ લોકો સમજી શકીએ. એટલે તમિલનાડુ છે ને સ્ટ્રોંગ હેડેડ સ્ટેટ છે, આવું હું સ્પષ્ટ કહીશ. અને એ લોકોની માનસિકતા બદલવી, એ લોકોને કોઈ નવી દિશામાં લઈ જવા માટે
ખૂબ મહેનત કરવી પડે અને તમિલ જ લોકો કોઈ કરી શકે. મને યાદ છે ત્યાં સુધી ભાજપે એક નિવૃત્ત આઈપીએસ ઓફિસરને તમિલના સ્ટેટ પ્રેસિડેન્ટ બનાવ્યા હતા. તે છતાં ભાજપને ધારી સિદ્ધિ નહીં મળી, કેમ કે જે ત્યાં આગળ નેતાઓ કરતા અભિનેતાઓના જે મંદિરો બને છે ને એ લોકોનું જે વેટેજ છે, રજનીકાંત હોય કે એની આગળ જયલલિતાજી હોય કે આ બધા લોકોનું એક અલગ જ ગ્રાઉન્ડ, અલગ જ લેવલ છે. એ તોડવા માટે ભાજપે એવો કોઈક નરેટિવ લાવવો પડશે અને કદાચ એવું બને, આઈ મે બી રોંગ અને હું ભગવાનને એવી પ્રાર્થના કરું કે એ વાત સાચી ના પડે, પણ ત્યાં મોદી નરેટિવ નથી ચાલતો. તમિલનાડુ અને થોડા ઘણા અંશે કેરળમાં પણ નથી ચાલતો. એટલે ભાજપે આનું કંઈક કરવું જોઈશે. હું માનું છું એવું બંગાળના ઇલેક્શન પછી ભાજપની સરકાર બેસી જશે તો એ લોકોનું ડેફિનેટલી ફોકસ શિફ્ટ થશે અને લોકો તમિલનાડુ, કેરળ પર ફોકસ કરશે. અને જ્યાં આજ સુધી ભગવો નથી લહેરાયો ત્યાં ભગવો લહેરાવવાની અમિત શાહની ટીમ ટોટલી પૂરેપૂરો પ્રયાસ કરશે. હા, બિલકુલ. શ્વેતાબેન, જે રીતે અમીશભાઈએ કહ્યું, સાઉથમાં ક્યાંક મોદી મેજિક અત્યારે નથી જોવા મળી રહ્યો, કેરળમાં કોંગ્રેસ જોવા મળી રહ્યું છે અને તમિલનાડુમાં પણ ટીવી કે સરકાર બનવા જઈ રહી છે તેવા ક્યાંક આંકડાઓ સામે આવ્યા છે. તો તેને લઈને આપ શું કહેશો? કેમ કે પશ્ચિમ બંગાળમાં તો હવે ભાજપ સૌથી આગળ જોવા મળી રહ્યું છે, એટલે ત્યાં તો મોદી મેજિક કામ કર્યું, પણ સાઉથમાં કેમ એવું નહીં? મોદી નરેટિવ, મોદી મેજિક જે છે ને એને તમે પરિણામથી પણ પહોંચતી આંકો. નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ બધી જગ્યા ઉપર આજે કમળ જે છે ને એ ધીરે ધીરે ખીલી રહ્યો છે, પણ અલગ અલગ સ્ટેજીસમાં ખીલી રહ્યો છે. જેમ આસામની અંદર કમળનું જે સ્ટેજ જે છે એ ફળ આપવાવાળું સ્ટેજ છે કે ત્રીજી વખત બહુમતીથી સરકાર બનાવી રહ્યા છે. એટલે એક વખત જે અહિંસા, ત્યાં પણ જે ભયનું વાતાવરણ હતું ત્યારે જે વિકાસની રાજનીતિ આવી અને હવે એ જ ફળ આપી રહ્યું છે. એટલે એક વસ્તુ બીજી પણ એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને એક વખત જ્યારે કોઈ એક વિશ્વાસ જનતા મૂકી દે છે ને પછી એના કામના આધારે એને ફરી વળીને એ વિશ્વાસ મજબૂત થતો જાય છે. કારણ કે જ્યારે અમને તક મળે છે તો અમે તકને ઝડપીને વિકાસની રાજનીતિ કરીએ છીએ, આ પ્રકારની નરેટિવની વાત નથી કરતા. બીજી વસ્તુ કે એવું સ્ટેજ હતું, બંગાળ એવો સ્ટેજ હતો જ્યાં થડ સુધી પહોંચેલા, કે થડ મજબૂત થઈ ગયો, થડને કોઈ નહીં હલાવી શકે. અને હવે તો આપણે જોઈ શકીએ છીએ કે ફળ સુધી બંગાળમાં પણ થઈ રહ્યું છે. અને તો આ 5 વર્ષમાં આપ જોજો કે બંગાળમાં કયા પ્રકારના માળખાકીય સુધારા થઈ રહ્યા છે. એવી જ રીતે તમે જો સાઉથની વાત કરો તો અત્યારે રૂટ એટલે જે મૂળિયા હોય તમારા એને મજબૂત થવાના કામ થઈ રહ્યા છે. એટલે મોદી મેજિક તો છે જ, પણ જે સ્ટેજના પ્રમાણે તમે વાત કરો કે સંગઠનની મજબૂતાઈ જોઈએ, બીજા ઘણા બધા પરિબળો હોય એને અત્યારે મજબૂત કરવાના જે આયામ છે એ થઈ રહ્યું છે. પણ એ વસ્તુ હું જરૂર કહીશ કે જ્યારે જનતાએ વિશ્વાસ મૂક્યો છે નરેન્દ્ર મોદીજી ઉપર, મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઉપર, ત્યારે અમે વિશ્વાસ ઉપર ખરા ઉતર્યા છે. એટલે એન્ટી ઇન્કમ્બન્સીનો જે આખો કોન્સેપ્ટ જે છે ને એ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એને આખો ઊંધો કરીને પ્રો ઇન્કમ્બન્સી કરી નાખી છે. હા, બિલકુલથી શ્વેતાબેન. તો નૈનાબેન, એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જે રીતે અત્યારે કેરળમાં છે કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસની ગઠબંધન સરકાર ઘણા વર્ષોથી ચાલી આવી છે, તો ત્યાં એવા કયા પરિબળો કામ કરી ગયા છે કે જે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડુચેરીમાં નથી કામ કરી રહ્યા? કેરળમાં તો સૌથી પહેલા એ લોકો છે ને ભયની રાજનીતિથી દૂર રહે છે. એને ખબર છે કે ભાજપ આવશે એટલે ભય, સૌથી પહેલા વધારે ભય હશે, લોકોને ડરાવવાની રાજનીતિ કરશે અને ભ્રષ્ટાચાર જે લોકો સહન કરી શકે એમ નથી. એ લોકોને ખબર છે આ, કારણ કે જે ભારતનું ચિત્ર છે એ લોકો જોવે જ છે કે ભારતની બહારનો હિસ્સો તો છે નહીં, અને જ્યાં ભાજપની સરકાર છે ત્યાં એ લોકો શું કરી રહ્યા છે એ જોવે જ છે. એટલે કેરળના લોકો છે ને એ બહુ શાંત અને સ્વચ્છ સ્વભાવના છે કે ભાઈ અમારે આવું બધું નથી જોતું, અમારે જે કોંગ્રેસ છે કે જે સંવેદનશીલ સરકાર છે અમારે એ જ જોઈએ છે. એટલે કેરળમાં આ લોકો નથી ઘૂસી શકતા અને લોકો સમજે છે કે આ છે ને ફક્ત ખોટું બોલશે. જે ભારત માટે વાયદા કર્યા તેમાંથી કાંઈ જેણે પૂરું કર્યું નથી. જ્યાં એમની સરકાર છે ત્યાં ભ્રષ્ટાચાર છે, ભય છે અને મોંઘવારી છે, આ જ બધા મુદ્દાઓ છે. એમાંથી કોઈ દી બહાર જ નથી આવ્યા. જ્યારે કેરળ છે એ અલગ રીતે વિચારતું સ્ટેટ છે. કેરળને ખબર છે કે આ આવશે તો અમારી સાથે પણ હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરવા માંડશે, લોકોને ડરાવવાનું કામ કરશે. એટલે એ લોકો એમના વિચારોથી અલગ જ છે, એટલે ત્યાં અમારી સરકાર છે. અને ભાઈએ જેમ કહ્યું કે તામિલનાડુમાં 100% તામિલનાડુના લોકો છે કે એ નેતાઓ કરતા ત્યાંના એક્ટરો ઉપર વધારે વિશ્વાસ કરે છે ને એમને ભગવાનની જેમ પૂજતા હોય છે. એ 100% છે કે એ લોકો ચુસ્ત હોય છે કે નહીં, અમારે જે અમારી ભાષા છે એમનું પ્રભુત્વ એમના માટે ખૂબ જ છે. એમની દરેક વસ્તુઓમાં એ બધા બહુ સ્ટીક રહે છે. એમના માટે સારું છે કે ટીવી કે જેવી નવી પાર્ટી છે એ ત્યાં પગપેસારો કરી રહી છે. તો આશા કરીએ કે વિજય ખૂબ સારું ત્યાં કરે. બાકી કેરળમાં અને જ્યાં હવે જે લોકોને ખબર છે ભાજપને ઓળખી ગયા છે ને ત્યાં તો મને એવું લાગે છે હવે ધીમે ધીમે ભાજપ જવાની જ છે.
બિલકુલથી નૈનાબેન. અમીશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે નૈનાબેને કહ્યું કે ભાજપ છે તે હિન્દુ મુસ્લિમની રાજનીતિ રમે છે, તો તેના મુદ્દે આપનું શું કહેવું? જો એક વસ્તુ કહું, હું થોડું એન્ટિસિપેટ કરી રહ્યો હતો કે શું ડિબેટ કઈ દિશામાં જઈ રહેલી છે, એટલે મેં છે ને એક ડેટા માંગ્યો, મને તરત મળી ગયો છે. કેરળની અંદર 15 થી 18,000 જેટલી મસ્જિદ છે. ઉત્તર પ્રદેશમાં 39,000 થી 42,000 છે. વેસ્ટ બેંગાલની અંદર 28,000 થી 32,000 જેટલી મસ્જિદો છે. અને એની સામે જો આપણે એવું વિચારીએ કે કેરળની અંદર કેટલા મંદિર છે, તો બેન સરપ્રાઇઝિંગલી કેરળની અંદર 10,000ની આજુબાજુ, 10-11,000 ની આજુબાજુ મંદિર છે. વેસ્ટ બેંગાલની અંદર 53,000-54,000 મંદિર છે. એટલે આપણે મને નથી ખબર કે કોણ ક્યાં કોને વોટ કરે છે, કેમ કે એ તો વોટ બૂથમાં જઈને જ ખબર પડે છે. પણ કયો વોટર કયા ધર્મને માને છે અને એ ધર્મનું ત્યાં કેટલું પ્રભુત્વ છે, જો એ ફિગર આપણે એ લોકોના મંદિર મસ્જિદથી શરૂ કરીએ તો બેન કેરળની અંદર મસ્જિદો વધારે છે અને મંદિરો ઓછા છે. આવું ડેટા કહી રહ્યો છે, અમીશ નથી કહી રહ્યો. અને એ જ કદાચ એક કારણ એવું હોઈ શકે કે કેરળની અંદર જે મુસ્લિમ નરેટિવ છે, જે મુસ્લિમોને એક પ્રોટેક્શન મળી રહ્યું છે, અને મુસ્લિમોના કેરળના જે બી લોકો છે એ સૌથી વધારે ગલ્ફમાં કામ કરે છે અને ત્યાંથી એ લોકોની આજીવિકા આવે છે. ઘરનો જેમ બિહારમાં એવું છે કે ઘરનો પુરુષ દેશના બીજા ભાગોમાં જઈને કામ કરતો હોય, કાશ્મીરમાં એવું છે કે જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે ત્યાંનું યુવાન દેશના બીજા દેશોમાં ભાગમાં જઈને કામ કરતું હોય, એવું કેરળનું 365 દિવસનું છે કે એ લોકો સાઉથના લોકો એટલે કેરળના લોકો ખાસ કરીને ગલ્ફ કન્ટ્રીઝમાં જઈને કામ કરતા હોય છે. અહીંયા ભલે હિન્દુ હોય પણ તે મુસ્લિમ કન્ટ્રીમાં કામ કરે છે. એટલે મુસ્લિમ કલ્ચરની બહુ નજીક છે એ લોકો, અને મુસ્લિમ જે રીત છે, રોજિંદી રીત છે, એને પણ એ લોકો ફોલો કરે છે. બીજું મારું એવું માનવું છે કે એ લોકોનું જે ફૂડ હેબિટ છે એ પણ થોડીક મુસ્લિમ ડોમિનેટેડ ફૂડ હેબિટ છે. સાથે સાથે ભાજપને માટે ત્યાં આગળ કોઈ દિવસ એ લોકો ભાજપને ઓળખી નથી શક્યા. એનું કારણ એ છે કે ભાજપ ત્યાં કોઈ દિવસ સત્તામાં આવી નથી. બીજું જે માનસિકતા છે સાઉથની, સ્પેસિફિકલી તમિલનાડુ અને કેરળની, કે સેલ્ફ ડોમિનન્સ એ લોકો કોઈ દિવસ જવા નથી દેતા. હું કોઈ ઓર્ગેનાઇઝેશનનું નામ નથી લેતો, પણ હું એક ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલો છું બેન, કે જે સાઉથના સ્પિરિચ્યુઅલ ગુરુની ઓર્ગેનાઇઝેશન છે, અને એ ગઢ જે છે એમનો સાઉથમાં જ છે. પણ જ્યારે એ ગઢની અંદર કોઈ ઇવેન્ટ બનતી હોય ત્યારે એક સ્ટ્રેટ લોબી હોય છે કે તમિલનાડુ અને એટલે મલયાલી અને તમિલ લોકો એક બાજુ હોય છે અને રેસ્ટ ઓફ ધી ઇન્ડિયા એક સાઈડ હોય છે. અને મલયાલી લોકોનું એક પોતાનું વર્ચસ્વ રહ્યું છે એ ઓર્ગેનાઇઝેશનની અંદર પણ. એ જ રીતે તમે જુઓ તો આ વખતના કેરળના ઇલેક્શનમાં ગુજરાતથી, સ્પેસિફિકલી મારા વડોદરા શહેરથી પણ નેતાઓને ત્યાં મોકલવામાં આવ્યા હતા. એ લોકોએ પૂરજોશ મહેનત કરી છે, તે છતાં પરિણામ નથી મળી રહ્યું. આ વસ્તુ ઇન્ડિકેટ એવું પણ કરે છે કે ત્યાં ઈવીએમનો જે કોંગ્રેસનો આર્ગ્યુમેન્ટ છે તે સફળ નથી. અને જો ઈવીએમનો એક આર્ગ્યુમેન્ટ મૂકવામાં આવે કે કેરળમાં ભાજપ જાણી જોની ઈવીએમ ટેમ્પર નથી કરતું, તો ઇલેક્શન કમિશન આ હદ સુધી કરપ્ટ હોય કે, અને શું કામ ભાજપ આવું કરે? જો એ લોકોની પાસે સત્તા એબ્સોલ્યુટ પાવર છે તો એ લોકો શું કામ આવું કરે? આ જ વસ્તુ 2019માં પણ વેસ્ટ બેંગાલ માટે થઈ હતી. જ્યારે કોંગ્રેસ જીતે છે ત્યારે એ લોકો ઈવીએમને નથી દોષ આપતા, અને બીજી કઈ વાત, ત્રીજી ચોથી વાત કરે છે કે પ્રજાનો જનાદેશ છે, આ છે, તે છે. હું એવું માનું છું કે કોંગ્રેસ આપણા દેશના એડમિનિસ્ટ્રેટિવ વિંગની ઉપર પ્રશ્નાર્થ મૂકી રહી છે. ભાજપ પોતાના કાર્યો પર પ્રશ્નાર્થ મૂકી રહી છે કે ખોટું છે, સારું છે, અમે કરીએ છીએ અને અમે સુધરીએ છીએ. અને હું ભાજપના બેન સાથે એ બાબતમાં સહમત થઈશ કે કોંગ્રેસની અંદર રાજીનામું આપીને છૂટી જવું એ એક નીતિ રહી છે. કોંગ્રેસ કાયમ રાજીનામું આપી દે, એટલે હારે તો રાજીનામું આપી દો, વાત પૂરી થાય છે, જવાબદારી સ્વીકારી લીધી. એવું ના હોય. હારેલા માણસ પાસે અનુભવ વધારે હોય કે એને શું ભૂલ કરી, અને એ ભૂલને લીધે નેક્સ્ટ ટાઈમ એ ભૂલ રિપીટ ના થાય, એટલે એ માણસને ત્યાં રાખવો ખૂબ જરૂરી હોય છે. એનું મંથન, એની સાથે થયેલું ડિપ્રેશન, એને પોતાની જાત સાથે કરેલો સંવાદ, એ આવતા ચૂંટણીની અંદર તમારા માટે વિનિંગ પોઈન્ટ થઈ શકે છે. એટલે હું કોંગ્રેસ સાથે બાબત સાથે બે બાબતમાં અસહમત થઉં છું કે ઈવીએમનો પ્રોબ્લેમ છે, અને બીજું કે નેતાઓ જવાબદારી સ્વીકારે છે. હું બે વસ્તુ સાથે અસહમત થઉં છું. બિલકુલ. શ્વેતાબેન, જે રીતે અમીશભાઈ રજૂઆત કરી અને કહ્યું, તો એ મુદ્દે આપનું શું કહેવું છે?
જી પહેલા તો હું અમીશભાઈની વાતથી અગ્રી કરું છું અને એમને જે કહેલા શબ્દો છે ને એને બીજી રીતે કહું છું કે કેરેલાની અંદરની જ્યાં સુધી વાત છે તો બે વસ્તુ છે. ડેમોગ્રાફી બહુ જ મોટું ડિસાઇડિંગ ફેક્ટર છે. એમને એ જ વસ્તુ જે કીધી એને હું બીજી ભાષામાં કહું છું. અને એવી જ રીતે તુષ્ટિકરણની રાજનીતિ પણ બહુ જ મોટું ફેક્ટર થાય છે કોંગ્રેસ પાર્ટી માટે. પણ એક વસ્તુને આપ સમજો કે આજે નયનાબેનની જે બોલી રહ્યા છે ને કે કેરલાની અંદર લોકો આવું સમજે છે, એટલે કહેવાનો મતલબ કેરલાની અંદર લોકો સમજે છે પણ બીજા બધાની જગ્યાએ લોકો નથી સમજતા. અને આ વાત એ એટલા માટે પણ બોલી રહ્યા છે કારણ કે આ એ જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી કેરેલાની જ ધરતી ઉપર ઉભા રહીને એમ બોલે છે કે ભાઈ અહીંયાની પ્રજા જે છે ને ગુજરાતની જેમ અભણ નથી, ગુજરાતની જેમ મૂર્ખ નથી. આ જ એમના ખડગેજીનો આ સ્ટેટમેન્ટ છે. અને એ જ માનસિકતા આજે કોંગ્રેસના પ્રવક્તામાં પણ દેખાઈ રહી છે કે ભાઈ જ્યાં આગળ અમને મળી રહ્યું છે તો એ હોશિયાર છે અને બીજે બધા લોકો મૂર્ખ છે ને અભણ છે. તો આ માનસિકતા છે ને આ તમને કેવી રીતે આટલી એક વિવેક બુદ્ધિ હોય તો આટલું દેખાઈ જવું જોઈએ કે તમે પ્રજા પર પ્રશ્નાર્થ ના કરી શકો. આજે પણ જ્યારે જીતે પણ છે કેરેલાની અંદર તો એ એમ નથી કહી રહ્યા કે અમે જીત્યા કારણ કે અમે મારા કામથી જીત્યા, અમે આ કામ કર્યું કે અમે પેલું કામ કર્યું. અત્યારે પણ એ સકારાત્મક રાજનીતિની વાત નથી કરતા પણ જીત્યા પછી પણ હજુ પણ એમને પેલું ખરાબ છે ને પેલા ખરાબ છે આ જ રાજનીતિની અંદર એમને રચ્યા પચ્યા રહેવું છે. અને પછી જ્યારે બીજા બધા લોકો ઝાકળો આપે છે તો એ નથી જોતા કે અમે ક્યાં ગલત ચાલી રહ્યા છે પણ હજુ પણ એ પ્રજાની પર દોષનો ટોપલો નાખી દેશે. બિલકુલથી નયનાબેન, આપ શું કહેશો? શ્વેતાબેને જે રીતે રજૂઆત કરી છે કે દોષનો ટોપલો પ્રજા ઉપર નાખવામાં આવે છે. કીધું કે બેન અમે તમારા લીધે આયરા, કીધું તમને કે શ્વેતાબેન તમારા લીધે અમે આયરા, કહ્યું અમે જે કામ કર્યા હોય અમને ખબર જ હોય ને તમે શું કામ કરો છો એ પણ બધાને ખબર જ હોય છે. અમે તમે જેમ જનતાની વાત કરવાનું કહો છો ને અમે પણ જનતાની જ વાત કરી છે કે જનતા તો એમ કહે છે કે અમે તમને મત આપીએ છીએ પણ ક્યાં જાય છે. એટલે તમે એમ ન કહો કે અમે જનતાને ખોટી ઠેરવીએ છીએ પણ જ્યાં તમારાથી શક્ય નથી જ બનતું ને ત્યાં તમારું કઈ ચાલતું પણ નથી. આ ચોખ્ખી નરી વાસ્તવિકતા છે. એમાં હું સાહેબ સાથે થોડું અગ્રી નહીં કરું કારણ કે ભાજપ બહુ સ્ટ્રેટેજિકલી, બેન તમે સાંભળી લ્યો, તમે બોલ્યા તો હું નથી બોલી એટલે પ્લીઝ સાંભળી લ્યો. તમે જે નેરેટિવ ની વાત કરો છો, નેરેટિવ તમે ક્યાં સેટ કરો છો ને એ જનતા જોવે જ છે કે તમે કઈ રાજનીતિ કરતા હો છો. લોકોને ડરાવવાની, લોકોને ઉશ્કેરવાની, ધર્મની રાજનીતિ કરતા હો છો તો આ બધું જનતા નથી જોતી હોતી. જનતા થાકી ગઈ હોય છે. પણ તમારું જે હમણાં સાહેબે કીધું કે ઇલેક્શન કમિશન, તો ઇલેક્શન કમિશન કોના ઈશારે નાખતી હોય છે બધાને ખબર જ છે ને અત્યાર સુધી શું થાય છે એ પણ બધાને ખબર જ છે. જ્યાં ખબર જ છે કે અહીંયા તમારું કાંઈ ઉપજે એવું નથી જ ત્યાં તમે કાંઈ કરી શકો એમ જ નથી, ત્યાં તમારાથી કંઈ જ નથી થતું કારણ કે ત્યાં જનતા એટલી જાગૃત છે જ અને રહે જ છે. પણ જ્યાં મેળ પડી જાય છે કે જ્યાં ઇલેક્શન કમિશન તમારા ખોડે લીધેલું હોય જ છે ને ત્યાં તમારાથી અશક્ય બને જ છે. અને હું હજી પણ કહું છું કે જો તમે તમે બેન સાંભળો પેલે મને, તમને હજી એટલો કોન્ફિડન્સ હોય તો અમે હજી જ કહી છીએ બેન તમે સાંભળો પેલે. તમે ડિબેટમાં બેઠા છો, તમે બોલી લીધું તો પછી હવે મારો પણ બોલવાનો વારો આવવા દો. તો એનો મતલબ એ થયું કે જનતા મૂર્ખ એમ છે, મૂર્ખ બનાવે છે એમ બીજા લોકોને કે પણ અમે તો તમને મત આપી છીએ તો ક્યાં જાય છે. તો તમે એવું જ કહેવા માંગો છો કે જનતા પણ ખોટી જ છે, જનતા હવે થાકી નથી, તમારાથી લોકો થાકી ગયા છે, એ નાટક કરે છે બધા, તો તમે એવું જ કહેવા માંગો છો કે જનતા ખોટી છે. એટલે આ વાત રહેવા દો બેન, તમે જે કરો છો એ તમને પણ બહુ સારી રીતે ખબર છે ને અમને પણ બહુ સારી રીતે જ ખબર છે. એવું જ હોય તો કોર્ટમાંથી ઓર્ડર કઢાવી દો કે હવે બેલેટ પેપર થશે એટલે વાત થઈ ગઈ પૂરી. તો તમારે મારી વચ્ચે કોઈ ચર્ચાનો વિષય જ ના બચે તો ખબર પડી જાય કે જનતા કોની સાથે છે. બિલકુલ નયનાબેન, તો અમીશભાઈ હું એ સવાલ આપને પૂછવા માંગીશ કે જે રીતે 2021માં પરિણામો આવ્યા પશ્ચિમ બંગાળના અને અત્યારે જે પરિણામો આવ્યા છે સૌથી વિપરીત પરિણામો આવી રહ્યા છે. હા, એ જ આપણે આગળ ચર્ચા કરીને બેન, એ રીતે ભાજપ 2019-2014 સખત મહેનત કરી રહ્યું છે અને એ લોકો ગ્રાસરૂટની ઉપર જે ઇસ્યુઝ છે એને એડ્રેસ કરે છે. એમની ટીમ ટોટલ એક્સપાન્ડ કરી રહ્યા છે અને એ એક્સપાન્શનની સાથે સાથે એ લોકો પ્રજાના જે પ્રશ્નો છે, પ્રજા જે પૂછી કહી રહી છે એને કાઉન્ટર કરી રહ્યા છે. આપણે એક બીજી રીતે જોઈએ એને તો મમતા બેનર્જી અત્યાર સુધી જે જીત્યા એની અંદર મમતા બેનર્જીનો પોતાનો શેર કેટલો અને એક્સટર્નલ શેર કેટલો, તો આપણે બધા જાણીએ જ છે કે એક ઇલેક્શન સ્ટ્રેટેજીસની મદદથી મમતા બેનર્જી પહેલું ઇલેક્શન, બીજું ઇલેક્શન ક્રેક કર્યું અને કદાચ આ ત્રીજા ઇલેક્શન પછીના જે પ્રશ્નોમાં એ જે ઇલેક્શન સ્ટ્રેટેજીસ છે એ પોતે વ્યવસાયમાંથી નીકળી અને સક્રિય રાજકારણમાં આવી ગયા અને એમણે બિહારમાં પોતાની મહેનત શરૂ કરી તો એમનું શું પરિણામ આવ્યું. એ જ રીતે જ્યારે કોઈ સ્પેશિયલાઇઝ લોકો કામ કરતા હોય એની ઇમ્પેક્ટ અલગ આવતી હોય છે અને સ્પેશિયલાઇઝ લોકોની એબ્સન્સમાં જ્યારે કામ થતું હોય છે ત્યારે એની ઇમ્પેક્ટ અલગ આવતી હોય છે. ભાજપે
શીખ્યું, જાણ્યું અને પોતાની જાતને અપગ્રેડ કરી. અને એ જે સ્પેશિયલ લોકો હતા, જે લોકો ઇલેક્શન સ્ટ્રેટેજી અને ઇલેક્શનનું કામ મેનેજ કરી શકતા હતા, એ લોકોને એમની નીતિ શીખી અને પોતાની સિસ્ટમ બનાવી, પોતાના લોકોને, પોતાના કાર્યકર્તાઓને ટ્રેન કર્યા, પોતાના શીર્ષ નેતૃત્વને એની ઉપર મોનિટરિંગ, સુપરવિઝન કેવી રીતે કરવું એ ટ્રેન કર્યું. એટલે આખી એપેક્સ એ લોકોએ ક્રિએટ કરી અને એપેક્સનો જે આજે એમને ફ્રૂટ્સ મળી રહ્યા છે. અધર સાઇડ પર ટીએમસી ફક્ત એટલું જ શીખી શકી કે અમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો છે, સેન્સેશનલાઇઝ કેવી રીતે કરવું છે, ઇન્ફ્લુએન્સરોને કેવી રીતે આગળ કરવા છે, સારા ચહેરા, સારા વક્તાઓને કેવી રીતે આગળ કરવા છે. તમે સારા વક્તા અને સારા ચહેરાથી ફક્ત ઇલેક્શન નથી જીતી શકતા. તમે ગ્રાઉન્ડ રિયાલિટી, લોકોની વચ્ચે, લોકોના પ્રશ્નો અને લોકોની માનસિકતા સમજીને એને ડાયરેક્ટ એડ્રેસ કરીને તમે સમજી શકો છો. અને આખા ભારતમાં આ વખતે એવું બન્યું છે, જ્યાં જ્યાં ઇલેક્શન થયા છે બેન, કે ભાજપે સોશિયલ મીડિયાનો યુઝ 1 to 1 વધારે કર્યો છે, ઇન જનરલ ઓછો કર્યો છે. અને વોટ્સઅપનો સૌથી વધારે, ટેલિગ્રામ, વોટ્સઅપનો સૌથી વધારે ઉપયોગ જો કોઈ પાર્ટીએ કર્યો હોય, પબ્લિક ડેટા અવેલેબલ છે, હું નથી કહી રહ્યો, તો એ ભાજપ છે. અને એક લોકો સુધી, ઇન્ડિવિજ્યુઅલ લોકો સુધી એ પહોંચ્યા છે. અને ઇલેક્શન આ રીતે જ જીતાય. આપણે ગમે ડિબેટ કરીએ, ગમે એટલી બૂમાબૂમ કરીએ, એકબીજાને રાઈટ રોંગ કરીએ, ઇલેક્શન આવી રીતે નથી જીતાતા. ઇલેક્શન ફૂલ પાયા પર, જમીન પર જઈને, લોકો સાથે જોડાઈને, લોકોની સાથે 1 to 1 થઈને, અને એના બેકએન્ડમાં સોશિયલ મીડિયા પર એમને કોન્સ્ટન્ટ અપડેટ કરીને, એને તમે બ્રેન વોશ બી કહી શકો છો અને તમે એને ટચમાં રહેવાનું પણ કહી શકો છો. એ ટર્મિનોલોજીમાં હું નથી પડવા માંગતો, પણ લોકોના સતત સંપર્કમાં રહીને, લોકોને સતત એક રસ્તો બતાડીને, માર્ગ બતાડીને, પોતાની વાત રજૂ કરીને જ તમે રાજકારણની અંદર અને ચુનાવની અંદર જીતી શકો છો, કોન્સ્ટન્ટ રહી શકો છો. અને આ બાબતમાં માસ્ટરી ભાજપે હાસિલ કરેલી છે. બીજી બધી પાર્ટીઓ ટ્રાય કરે છે, કોશિશ કરે છે, પણ ભાજપ જેટલી ટીમ નહીં હોવાને કારણે, તથા એનું જે વિઝન છે એ કદાચ લેક હોવાને કારણે બીજી બધી પાર્ટીઓ ભાજપની આ સ્ટ્રેટેજી સામે ચાલી નથી શકતી. અને એકદમ પ્રાઇમ વસ્તુ બેન, મોદી ફેક્ટર. આજે મોદી જેવો ચહેરો કોઈની પાસે નથી. સાચું કરે, ખોટું કરે, ભાજપ કોંગ્રેસની વાત સાચી માની લો તો પણ લોકો, કોંગ્રેસ આટલું કહી રહી છે, બહારથી કહી રહી છે કે બેલેટ કરાવો, વીએમ નહીં કરાવો, તે છતાં મોદી સાહેબ એ બાબતે ચૂપ હોવા છતાં લોકો ભાજપને વોટ આપે છે. ધેટ ઇનડાયરેક્ટલી પોઈન્ટ આઉટ કે સાચું છે કે ખોટું છે, પણ લોકોને મોદી સાહેબ પસંદ છે અને લોકો મોદી સાહેબને પોતાના રાષ્ટ્રીય નેતા તરીકે જોવા માંગે છે. આની પર કોઈ ડિબેટની જગ્યા જ નથી બેન. અને ઇલેક્શન સ્ટ્રેટેજી ભાજપ સિવાય બીજા પાર્ટીઓ હજી શીખવાની જરૂર છે. ઇલેક્શન સારા સ્ટ્રેટેજિસ્ટોની જરૂર છે દેશની અંદર. અને અલ્ટિમેટલી આ બધા ઘર્ષણ પછી, આ બધા કોન્સિક્વન્સીસ પછી છેલ્લે પ્રજાનું જ ભલું થાય છે, એ બધી જ પાર્ટીઓ સમજવાનું જરૂર છે. હું ભાજપ કોંગ્રેસ વાત નથી કરતો. જેટલી કોમ્પિટિશન વધશે, જેટલા લોકો એગ્રેસિવ થશે, એટલું પ્રજાનું ભલું થશે. અને એ જ સાચી લોકશાહી છે અને એ રીતે જ હોવું જોઈએ, જેથી કરીને આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણા દેશની અંદર વિપક્ષની અને પેરેલલ ઇલેક્શન સિસ્ટમની પ્રથા રાખી છે. બિલકુલ અમીશભાઈ. શ્વેતાબેન, તો આપ શું કહેશો? જે રીતે અમીશભાઈએ વાતચીત કરી છે અને તેઓના મુદ્દાઓ તેઓએ રજૂ કર્યા તેનું. જી બિલકુલ, એમને જે વાત કરી એમની વાતથી હું બિલકુલ અગ્રી કરું છું. એમને જેમ કહ્યું કે એક્સપર્ટ્સ હોય ને એ તમને સલાહ આપી શકે, કોઈ મને સલાહ આપી શકે, પણ પરિશ્રમ તો મારે જ કરવો પડે. જેમ એમને કહ્યું કે જમીની સ્તર પર કામ કરવું પડે, બિલકુલ એટલા માટે જ સંગઠનની તાકાત બહુ જ મેટર કરે છે. અને સંગઠનની તાકાત એ હોય કે સૌથી પહેલા તો તમે બધા જ કાર્યકર્તાને એક વિચારના તાંતને બાંધી શકો. એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરો ને, તો એ વિચારધારા, જે અંત્યોદયની વિચારધારા હોય, રાષ્ટ્રપ્રથમની વિચારધારા હોય, સબકા સાથ સબકા વિકાસની જે વિચારધારા હોય, એ વિચારધારાથી બંધાયેલા છે. એટલે એક પક્ષ આખો લડે છે, સંગઠન આખું લડે છે. ત્રીજી વસ્તુ કે નેતૃત્વની પણ મજબૂતીની જરૂર છે. અને નેતૃત્વ એવું હોવું જોઈએ જે લીડ બાય એક્ઝામ્પલ કરે. એટલે નેતા એવો ના હોવો જોઈએ કે જે પોતે 100 ઇલેક્શન હારે પણ કાર્યકર્તાને કે ભાઈ તમારે જીતીને આવવાનું. તો જ્યારે નેતા પોતે તમારા 100 ઇલેક્શન હારી ચૂક્યા હોય, તો પછી તમે જમીની સ્તર ઉપર કાર્યકર્તાનું મનોબળ તૂટવાનું જ છે કે ભાઈ આપણા નેતા જ હારે છે તો આપણે બી હારે તો શું ફરક પડશે, કોણ આપણને કહેવાનું છે. અને ચોથી વસ્તુ કે જેમ એમ કહે છે, છેલ્લા કેટલા ઇલેક્શન્સમાં આપણે જોઈએ છે કે નેરેટિવ બનાવવાના પ્રયાસો બહુ જ થાય છે. એ છતાં પણ પ્રજા કેમ નથી સમજતી? એટલા માટે કારણ કે પ્રજા જે છે ને એ શું સાંભળે છે એના આધાર ઉપર નિર્ણય નથી લેતી. મારા જીવનમાં શું અનુભવ આવે છે, શું મારા જીવન બદલાય છે કે નહીં, એના આધાર ઉપર નિર્ણય લે છે. જ્યારે કરોડો નળ સે જલ લોકોના ઘરે નળ પહોંચતા હોય, જ્યાં માટી હોય ત્યાં રસ્તા પહોંચતા હોય, કે જ્યાં બધી જગ્યાએ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતું હોય, તો એ બધા જ લોકો એ જે વિકાસ જે છે એના સહભાગી છે. એને સહભાગી એટલે એ કોન્ટ્રીબ્યુટ પણ કરે છે. નરેન્દ્ર મોદીજીની જે નેતૃત્વમાં જે સૌથી સારી વસ્તુ જે છે ને, એ જે છે ને બેનિફિશિયરી ભાવનાને
હટાવી દીધું છે, લાભાર્થીની ભાવનાને. એટલે તમારા માટે થઈ રહ્યું છે એ વિચારથી હટીને અમે સાથે મળીને અમે સહભાગી છે. અગર દેશ આજે વિકસિત ભારતના મિશનમાં આગળ વધશે, દેશ આગળ જે વિકાસ કરશે તો એ કરવાવાળા આ ભારત દેશના નાગરિકો છે. તો એ જે વિચારને જે માઇન્ડસેટ શિફ્ટની જે વાત છે એ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં બખૂબી કરી રહી છે. એટલે બહુ બધો આમ કહેવાય ને આમ લેન્ડસ્લાઇડ શિફ્ટ છે કે જે રીતે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની સામે જે વિપક્ષનું જે છે એ બંનેમાં બહુ જ આમ આસમાન જમીનનો ફરક છે એ રાજનીતિની અંદર. બિલકુલ નૈનાબેન, જે રીતે શ્વેતાબેને રજૂઆત કરી છે કે વિકાસના લીધે વોટ આપે છે, થોડુંક ટૂંકમાં કહેશો કારણ કે સમયનો થોડો અભાવ છે. એટલે આપ શું કહેશો? વિકાસ તો હજી રોડ રસ્તા સારા નથી, ગંદા પાણી આવે છે. ત્યાં મહિલા ઉત્તર ગુજરાતની વાત કરું તો મહિલાઓને હજી ડિલિવરી માટે ઝોલામાં લઈને જાવી પડે, આ એમનો વિકાસ છે. એટલે બીજી વાતો મોટી કરવી ખૂબ સારી છે, બરાબર, પોતાના મનને સમજાવવું ખૂબ સારું છે, જેમાં અમે અગ્રી નથી થતા. હા, સાહેબની વાત કરું તો કે સંગઠન અને કાર્યકર્તા મજબૂત હોવા જોઈએ એ વાતમાં હું ચોક્કસ માનું છું. બાકી શ્વેતાબેનની વાત સાથે હું અગ્રી નથી કરતી, કારણ કે એ જમીન આસમાનની વાત કરે છે ને, હું એમાં સહમત છું કે તમે આસમાનમાં રહ્યો છો ને, અમે જમીનમાં રહી છીએ, ચોક્કસ છે. એટલે અમને પણ લોકો છે, ખબર છે લોકોનો પ્રતિસાદ શું છે, લોકો શું ઈચ્છે છે, એટલે આમાં નથી પડવું. તમે જમીન આસમાનની વાત કરો છો તો બિચારા લોકો છે ને જમીન ઉપર જ છે ને એટલા હેરાન થઈ રહ્યા છે, જે તમને નહીં દેખાતી હોય, કારણ કે તમે બધા આસમાનમાં જ ફરતા હોવ છો, તમારા વિચારો બધા આસમાનમાં જ હોય છે. વિકસિત ભારતની વાત કરો છો, કયું વિકસિત? તમે ગુજરાતને તો વિકાસશીલ બનાવી નથી શક્યા અને તમે ભારતની વાત કરો છો. ગુજરાતના ગામડાઓની હાલત હજી આ ને આ છે, ખેડૂતો હજી હેરાન છે, મહિલાઓ એટલી ત્રાસ જ છે, બેરોજગારી એટલી જ છે, યુવાઓ બેરોજગાર રખડે છે. ક્યાંય તમે એજ્યુકેશનની વેલ્યુ રહેવા નથી દીધી. એટલે આ બધી વાતો ખાલી બોલવામાં બહુ સારી લાગે છે, પ્રેક્ટિકલી આ બધું તમે છે ને કાંઈ જ કર્યું નથી, જનતા જાણે છે. અને રહી વાત જયારે સાહેબે કીધું કે બેલેટ પેપરની વાત કરીએ છીએ, તો ખબર છે કે હું કાંઈ બોલીશ તો હું પકડાઈ જ જઈશ. સાહેબને બહુ સારી રીતે જ બધી વસ્તુઓ ખબર હોય છે. મણિપુર ભડકે બળતું હતું તોય છતાં પણ સાહેબ એક શબ્દ ન બોલ્યા. એટલે આવા વિકાસ છે તમારા, એટલે વિકાસની વાત તમે ના કરો તો વધારે સારું. જી બિલકુલથી. તો તમામ લોકો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો 5 રાજ્યોના જે ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે અને ચિત્ર હવે સ્પષ્ટ થવાનું છે કે કોણ મુખ્યમંત્રી બનશે. સમય થયો છે એક નાનકડા વિરામનો અને ચૂંટણીની પળે પળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ.